हेलो छोकराओ, पृथ्वी सर केमिस्ट्री यूट्यूब चैनल में तमारा बधानुं स्वागत है। आजे छोकराओ आपणे वात करवानी छे थोड़ीक एवी प्रेक्टिकल विषय कि भाई आपणे प्रेक्टिकलनी जो बात करिए तो प्रेक्टिकल में जे आपने अमुक अमुक प्रकारना प्रश्नों पूछाय छे तो ये प्रश्न जे छे एनु सोल्यूशन कई रीते करवुं ए आपणे हळवे हळवे समझीए। चलो तो अहींया छोकरा आपणे पहेला स्टार्ट करवानुं छे कार्बनिक रसायण विज्ञान थी। तो जो आपणे छोकराओ कार्बनिक रसायण विज्ञान की बात करिए तो अहींया आपणे स्टार्ट क्यांथी करशुं तो कि सौथी पहेलुं होय छे छोकराओ आमनो स्वभाव नक्की करवो। कार्बनिक पदार्थना छोकराओ आम जोवा जईए तो 4 स्वभाव जोवा मळशे जेने आपणे नेचर ऑफ ऑर्गेनिक कंपाउंड बोलीए छीए। શું બોલીએ છીએ છોકરાઓ? નેચર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ। કાર્બનિક જે આપણી પાસે અજ્ઞાત પદાર્થ છે સૌપ્રથમ એનો સ્વભાવ ગોતવાનો કે આપણને કેવા પ્રકારના ઘટક આપેલા છે। ઉદાહરણ તરીકે સૌથી પહેલો સ્વભાવ આપણને મળશે છોકરાઓ એસિડ। શું મળશે? એસિડ। આને આપણે એ વડે દર્શાવશું। એના પછી જે આપણને મળે એને બોલવામાં આવશે ફિનોલ, જેને આપણે પી તરીકે દર્શાવશું। એના પછી આપણને છોકરાઓ મળવાનું છે બેઇઝ, જેને આપણે બી તરીકે દર્શાવશું। અને એના પછીની જો વાત કરીએ છોકરાઓ તો એને બોલવાનું છે તટસ્થ। તટસ્થમાં આપણે એન વડે દર્શાવશું। જો અહીંયા છોકરાઓ આપણે જે વાત કરવી છે એ કયા કયા ઘટકોની વાત છે तो कि भाई एसिडनी जो आपणे बात करिए तो फॉर एक्जाम्पल आपने आवा प्रकारना एसिडना घटको प्रेक्टिकल दरमियान आपी शके। एसिटिक एसिड, सक्सिनिक एसिड, सिन्नामिक एसिड, અને બેન્ઝોઇક એસિડ। અને ચોથા નંબરે આવશે બેન્ઝોઇક એસિડ। તો આપણને 4 પ્રકારના ઘટકો સેના તરીકે આપી શકે તો કે આ 4 પ્રકારના ઘટકો એસિડ તરીકે આપી શકે। ચાલો ફિનોલની વાત કરીએ તો એની અંદર તો કે એમાં ફિનોલ પોતે આપી શકે, રિસોર્સિનોલ આપી શકે, बीटा नेफ्थोल आपी शके, अने आल्फा नेफ्थोल आपी शके। चलो तो आ हूँ शक्य कार्बनिक संयोजनों कोण आपी शके एनी बात छे। बेઝની આપણે વાત કરીએ છોકરાઓ તો એમાં ખાસ કરીને આપણને એનિલીન જોવા મળે અથવા તો પેરાટોલ્યુડિન अथवा जो आपणे बात करिए तो पेराटोल्युडिन आपने जोवा मळे। अने जे सौथी वधारे आपवानी शक्यता छे ए तटस्थ घटको छे केम के तटस्थनी अंदर घणा बधा क्रियाशील समूह आवशे। एटले आनी अंदर कोण आपी शके छोकराओ तो के जो क्लोरोबेन्जीन आपी शके, CCl4 आपी शके छोकराओ। आनी अंदर छोकराओ आपणे बात करवा जईए तो यूरिया आपी शके, थायो यूरिया आपी शके। चलो आनी अंदर बेन्जाल्डिहाइड आपी शके, आनी अंदर एसीटोन आपी शके। चलो आवी रीते आज वस्तुनी जो आपणे बात करिए तो आपने आवा अलग 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 प्रकारना घटको जे छे ई निपज तरीके आपी शके। एसिटेनिलाइड आपी शके, इथेनॉल आपी शके। रेडी? जो
તો આ મેં તમને એવું સમજાવ્યું છોકરાઓ કે આપણે કાર્બનિક સંયોજનોની જો વાત કરીએ તો એ 4 પ્રકારનો સ્વભાવ ધરાવે છે. કયો કયો છોકરાઓ? એસિડ, ફિનોલ, બેઝ અને તટસ્થ. અને એમાં આટલા પ્રકારના સંયોજનો જે છે એ આવવાની શક્યતા છે. હવે આપણે છોકરાઓ શું સમજવાનું છે? તો કે હવે આપણે સમજવાનું છે આ સ્વભાવને નક્કી કરતા. હવે આની જો આપણે વાત કરીએ તો આને આપણે નક્કી કરતા સમજીએ. જો આવી રીતે કે ભાઈ જો અહીંની આપણે વાત કરીએ તો મારે એસિડ જે છે એની વાત કરવી છે. તો આમની પરખ માટે કયો ઘટક વપરાય? તો કે ભાઈ NaHCO3 વપરાય. આ NaHCO3 નો મતલબ શું થાય? સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય છોકરાઓ. આને શું કહેવાય? સોડિયમ બાયકાર્બોનેટ તરીકે ઓળખાવી શકાય. જો આવી રીતે. ચલો હવે જો તો આ એસિડની વાત કરીએ છોકરાઓ તો સોડિયમ બાયકાર્બોનેટ આપણે એના માનાંક ઘટક તરીકે લીધો. શું કામ લીધો? જો એનું કારણ સમજાવીએ. આમ જોવા જઈએ છોકરાઓ તો આપણે આવી રીતે દર્શાવશું. કાર્બોક્સિલિક એસિડ ઇઝ ગ્રેટર ધેન ફિનોલ અને ફિનોલ ઇઝ ગ્રેટર ધેન આલ્કોહોલ. જો તમે એસિડિકતાની ચર્ચા કરતા હોય છોકરાઓ તો એસિડિકતાની ચર્ચા આવી રીતે કરાય. કાર્બોક્સિલિક એસિડ, ફિનોલ અને આલ્કોહોલ. અને જો હું બેઝની પ્રબળતાની વાત કરું તો NaOH ઇઝ ગ્રેટર ધેન NaHCO3. મતલબ કે આ પ્રબળ છે અને આ નિર્બળ છે. તો હવે છોકરાઓ કેવું બનશે કે જ્યારે આપણે તટસ્થીકરણ કરવાની વાત કરતા હોય ને, તટસ્થીકરણ, તો તટસ્થીકરણ કઈ રીતે કરી શકાય? તો કે જો આવી રીતે તમે કાર્બોક્સિલિક એસિડ અને એની પ્રક્રિયા NaHCO3 સાથે કરો. કાર્બોક્સિલિક એસિડ અને એની પ્રક્રિયા NaOH સાથે કરો. તમે છોકરાઓ ફિનોલ છે એ ફિનોલની પ્રક્રિયા NaHCO3 સાથે કરો અને ફિનોલની છોકરાઓ આપણે પ્રક્રિયા NaOH સાથે કરીએ. તો આપણને આમાં તારણ શું મળ્યું છોકરાઓ? તો કે કાર્બોક્સિલિક એસિડ એ સોડિયમ બાયકાર્બોનેટનું તટસ્થીકરણ કરી શકે. NaOH કાર્બોક્સિલિક એસિડનું તટસ્થીકરણ કરી શકે. પણ ફિનોલની વાત કરીએ તો ફિનોલ પોતે નિર્બળ એસિડ છે અને સોડિયમ બાયકાર્બોનેટ પોતે નિર્બળ બેઝ છે. આ હામહામી એકબીજાનું તટસ્થીકરણ કરી શકતા નથી. તો વળી પાછા NaOH ની વાત કરીએ તો NaOH ફિનોલનું તટસ્થીકરણ કરી શકે. તો NaOH એવો ઘટક છે જે બેય સાથે પ્રક્રિયા આપે છે અને બાયકાર્બોનેટ એવો ઘટક છે જે એસિડ સાથે પ્રક્રિયા આપે છે, ફિનોલ સાથે આપતો નથી. એટલા માટે થઈને અહીંયા આપણે સોડિયમ બાયકાર્બોનેટની ચર્ચા કરી છોકરાઓ. કોની ચર્ચા કરી? સોડિયમ બાયકાર્બોનેટની, કે આના કારણે આપણને મળી શકે. તો હવે છોકરાઓ આપણે વિચારીએ આના માટે. તો જો આવું વિચારશું કે હવે ભાઈબંધ હું કાર્બોક્સિલિક એસિડની વાત કરું તો આ કાર્બોક્સિલિક એસિડની અંદર સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે તો CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય થાય. શું કામ? કારણ કે આ કાર્બોક્સિલિક એસિડમાંથી તરત જ આપણને એનો સોડિયમ ક્ષાર મળશે છોકરાઓ અને પાણી મળશે. જો અને CO2 ના ઉભરા આવશે. હવે આ તો કેવું સ્વાભાવિક વસ્તુ થયું કે ક્ષાર હંમેશા પાણીમાં કેવા હોય છોકરાઓ? તો કે દ્રાવ્ય હોય. એટલે આ તો જલ દ્રાવ્ય થઈ ગયું. જો અને આજે CO2 ના ઉભરા આવ્યા, એ CO2 ના ઉભરા આવ્યા શેમાંથી છોકરાઓ? તો કે ભાઈ સોડિયમ બાયકાર્બોનેટમાંથી આવ્યા. જો શેમાંથી આવ્યા? સોડિયમ બાયકાર્બોનેટમાંથી CO2 ના ઉભરા આવ્યા. તો હવે છોકરાઓ આપણે આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડને પાછું લાવવું હોય તો પાછું લાવવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ એના માટે તટસ્થીકરણની પ્રક્રિયા કરવી પડશે. જો શું કરવું પડશે? તટસ્થીકરણની પ્રક્રિયા કરવી પડે.
હવે આપણે આ તટસ્થીકરણની પ્રક્રિયાની વાત કરીએ છોકરાઓ, તો જો આવી રીતે કે અહીંયા મારી પાસે શું છે, RC ડબલ બંધ O માઇનસ Na પ્લસ. હવે મેં પેલા બેઝ ઉમેર્યો તો એટલે હવે મારે અહીંયા એસિડ ઉમેરવું પડે. તો એસિડ શું કરશે છોકરાઓ, તો કે ભાઈ અહીંયા NaCl છૂટું પાડશે છોકરાઓ, અને હાઇડ્રોજન જો પાછો અહીંયા જોડાઈ જશે. એટલે RC ડબલ બંધ OOH આપણને પાછું મળ્યું છોકરાઓ. આ પાછું મળે ને એને રીપીપીટી બોલાય, રીપ્રેસિપિટેશન. આ રીપ્રેસિપિટેશનનો મતલબ શું થયો છોકરાઓ, પુનઃ અવક્ષેપણ. આ પુનઃ અવક્ષેપણ થાય છે એનો મતલબ કે આપણો કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર છે. તો આપણે સ્વભાવ કેમ નક્કી કરશું, તો કે તમને અજ્ઞાત પદાર્થ આપ્યો છે, એમાં જો તમે સૌ પ્રથમ સોડિયમ બાયકાર્બોનેટને ઉમેરી દો અને એ CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય થાય. કઈ રીતે દ્રાવ્ય થાય છોકરાઓ, CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય. તો આનો આપણે મતલબ સમજવાનો છે છોકરાઓ કે હવે આપણી પાસે જે ઘટક આવેલો છે એ ઘટક કોણ છે, તો કે ઘટક આપેલો છે કાર્બોક્સિલિક એસિડ. અને જો CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય નથી થતો તો સમજવાનું એસિડ ગેરહાજર છે. તો પછી જીવનમાં આગળ વધવાનું. ચાલો હવે આપણે છોકરાઓ કઈ રીતે જીવનમાં આગળ વધશું, તો કે હવે જે બીજા નંબરની પ્રક્રિયા કરશું ને છોકરાઓ, એ ફિનોલ માટે કરશું. જો કોના માટે કરશું છોકરાઓ, ફિનોલ માટે. અને પછી તો આપણો પ્રક્રિયક કોણ હશે, તો કે ભાઈ પછી આપણો પ્રક્રિયક હશે NaOH. કોણ હશે છોકરાઓ, NaOH. હવે અહીંયા જો અહીંયા કઈ પ્રક્રિયા થાય, તો કે ફિનોલની વાત કરીએ તો આપણે એવું શીખવાડ્યું હતું દર વખતે પ્રક્રિયામાં કે પહેલા ફિનોલને NaOH માં ઓગાળી નાખો, એટલે ફિનોલ હંમેશા NaOH માં દ્રાવ્ય થશે જ. અને અહીંયા દ્રાવ્ય થાય છોકરાઓ એટલે શું મળી જશે, તો કે સોડિયમ ફિનોક્સાઇડ મળશે, એટલે કે ક્ષાર. અને વત્તા શું આવી જશે છોકરાઓ, જો H2O, બધાના નામ લખીએ. આ આપણને કોણ આપેલું છે છોકરાઓ, ફિનોલ. અને આ આપણે બનાવી શું નાખ્યું છોકરાઓ, તો કે આ આપણે બનાવી નાખ્યું સોડિયમ ફિનોક્સાઇડ. હવે અહીંયા જે મેં સોડિયમ ફિનોક્સાઇડ બનાવ્યો ને છોકરાઓ, એટલે આ કોણ થઈ ગયો, દ્રાવ્ય ક્ષાર થઈ ગયો, જો જે પાણીમાં ઓગળી જવાનો છે. તો દર વખતે શું કરવામાં આવશે, તો કે દર વખતે પુનઃ અવક્ષેપણ કરવામાં આવશે. કઈ રીતે પુનઃ અવક્ષેપણ થશે, તો કે એનું તટસ્થીકરણ કરીને. ચાલો શું કરવાનું છોકરાઓ, તટસ્થીકરણ. કઈ રીતે તટસ્થીકરણ થાય, તો કે તમે અહીંયા ઉમેર્યું હતું કોણ, તો કે બેઝ. હવે તો કે હવે એસિડ ઉમેરો. ચલો સોડિયમ ફિનોક્સાઇડના દ્રાવણમાં HCl ઉમેરવાનો છે. તમે સોડિયમ ફિનોક્સાઇડના દ્રાવણમાં HCl ઉમેરો તો શું થઈ જશે છોકરાઓ, તો કે ભાઈ અહીંયા ફિનોલ પાછો મળશે અને ક્ષાર તરીકે કોણ આવી જશે છોકરાઓ, તો કે NaCl. આને શું કહેવાય, રીપીપીટી, રીપ્રેસિપિટેશન. એટલે કે હવે ફિનોલ આપણને પુનઃ અવક્ષેપણ તરીકે પાછો મળ્યો. માની લ્યો કે છોકરાઓ અહીંયા તમે NaOH નાખો તો એ NaOH માં પણ દ્રાવ્ય થતો નથી. હવે જો એ NaOH માં દ્રાવ્ય નથી થતો છોકરાઓ, તો ત્રીજા નંબરની પ્રક્રિયા કરવાની. કોના માટે, બેઇઝ માટે. કોના માટે, બેઇઝ માટે. અને બેઇઝનો છોકરાઓ પ્રક્રિયા કોણ, તો કે ભાઈ સાંદ્ર HCl. બેઝ શેમાં ઓગળવાના છે, સાંદ્ર HCl માં ઓગળે. હવે અહીંયા જો હું સાંદ્ર HCl ની ચર્ચા કરું છોકરાઓ, તો આવી રીતે કે અહીંયા તમારે માનાંક તરીકે કોને લેવાય, તો કે એનિલિનને લેવાય. એનિલિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. એસિડની જો ચર્ચા કરીએ તો આમાં H+ અને Cl- છે. એટલે કે એનિલિન લોરી બ્રોન્સ્ટેટ સંકલ્પના પ્રમાણે H+ નો સ્વીકાર કરે
એટલે એમાંથી એનિલિનિયમ કેટાયન બને અને પછી તરત જ શું થવાનું હોય છોકરાઓ, તો કે ક્લોરીન એની સાથે જોડાઈ જાય. એટલે આ પાછો શું બની ગયો છોકરાઓ, તો કે આ પાછો બની ગયો દ્રાવ્ય ક્ષાર. તમારે આનું પુનઃ અવક્ષેપણ કરવું હોય તો દર વખતની જેમ તટસ્થીકરણ કરવાનું. જો દર વખતની જેમ શું કરવાનું છોકરાઓ, તટસ્થીકરણ કરાય. હવે આનું તટસ્થીકરણ કઈ રીતે કરશું, તો કે એસિડ હતો તો એસિડનું તટસ્થીકરણ કોણ કરી શકે, તો કે ભાઈ જો બેઝ કરી શકે. તો આનું મારે તટસ્થીકરણ કરવું હોય તો NaOH ને બોલાવવાનો. કોને બોલાવવાનો? NaOH ને. શું થશે NaOH ને બોલાવશું તો કે જો પહેલા NaCl બનશે, પછી H2O બનશે અને પછી એનિલિન આપણને M નો M પાછો મળશે. હવે જ્યારે M નો M પાછો મળે એટલે એને શું કહેવાય છોકરાઓ, તો કે એટલે એને બોલાય પુનઃ અવક્ષેપણ. તો અહીંયા આપણે શું શીખ્યા, કાર્બનિક પદાર્થની અંદર સોડિયમ બાયકાર્બોનેટ નાખો અને CO2 ના ઉભરા આવે તો એસિડ હાજર, નથી આવતું તો NaOH નાખો, NaOH માં દ્રાવ્ય થાય તો ફિનોલ હાજર, NaOH માં દ્રાવ્ય નથી થતું તો HCl માં દ્રાવ્ય કરો, જો HCl માં દ્રાવ્ય થાય તો બેઝ હાજર. અને આ ત્રણ પ્રક્રિયામાં ગેરહાજર રહે. જો ઉપરની ત્રણેય પ્રક્રિયામાં શું થાય છોકરાઓ, તો કે ભાઈ ત્રણેય પ્રક્રિયામાં ગેરહાજર રહે. ત્રણેય પ્રક્રિયા એટલે કોણ, સોડિયમ બાયકાર્બોનેટ સાથે, NaOH સાથે, HCl સાથે. હવે જો હું આ ત્રણ પ્રક્રિયાની વાત કરું છોકરાઓ, આ બધામાં ગેરહાજર છે એટલે આનું તારણ શું નીકળ્યું કે તટસ્થ ઘટકો હાજર છે. જો કયા ઘટકો હાજર છે છોકરાઓ, તટસ્થ ઘટકો હાજર છે. રેડી? તો આ આપણે છોકરાઓ આમની પરખ કસોટી કરી. તો હવે આપણે જે પરખ કસોટી માટે વાપરાય ઘટક બોલો જોઈ, તો કે ભાઈ અહીંયા આવશે NaHCO3, અહીંયા આવશે છોકરાઓ NaOH અને અહીંયા આવશે છોકરાઓ સાંદ્ર HCl. અને આ ત્રણેયમાં ગેરહાજર હોય તો તટસ્થ હાજર. ચાલો, તો આ આપણે છોકરાઓ આમની કસોટીઓ સમજાવી કે આવી રીતે સ્વભાવ નક્કી કરવામાં આવે. હવે છોકરાઓ આના પછી હું તમને શું સમજાવું છું, તો કે જો આમના પછી હું તમને આવું સમજાવું છું કે આપણને આપવામાં આવેલું બંધારણ એરોમેટિક છે કે નોન એરોમેટિક છે, જો એ નક્કી કરીએ. આપણને આપવામાં આવેલું સંયોજન એરોમેટિક અથવા એલિફેટિક, શબ્દોમાં ભૂલ થઈ, એલિફેટિક. તો જો આપણે આની વાત કરશું, એરોમેટિક અથવા એલિફેટિક છે એ નક્કી કરવું છે છોકરાઓ, બરાબર. સંતૃપ્ત અવસ્થામાં આપેલું છે કે નથી આપેલું એની મારે ચર્ચા કરવી છે. એલિફેટિકનો મતલબ થાય સંતૃપ્ત બંધારણ. ચાલો, હવે અહીંયા છોકરાઓ જો તમે કોઈ પણ કાર્બનિક પદાર્થની વાત કરો ને, કોઈ પણ કાર્બનિક પદાર્થ ઈ ઓક્સિજનની હાજરીમાં હંમેશા દહન પ્રક્રિયા આપે. કોઈ પણ કાર્બનિક તમે પદાર્થ લઈ આવો એ ઓક્સિજનની હાજરીમાં હળગવાના જ છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એ સળગવાના છે. પણ હવે આ જ્યારે સળગે છે ત્યારે બે પ્રકારના અવલોકન જોવા મળશે છોકરાઓ. જ્યારે તમે કોઈ પણ કાર્બનિક પદાર્થને સળગાવો છો તો એ સળગાવો છો ત્યારે એમાં હંમેશા બે પ્રકારના તમને ઓબ્ઝર્વેશન જોવા મળશે. કયા બે પ્રકારના ઓબ્ઝર્વેશન જોવા મળશે એની આપણે વાત કરીએ છોકરાઓ. તો અહીંયા જો, હવે અહીંયા જો છોકરાઓ, અહીંયા આપણે શું સમજાયું, તો કે અહીંયા આપણે એવું સમજાયું કે જ્યારે તમે કોઈ પણ કાર્બનિક પદાર્થની વાત કરો તો આ કાર્બનિક પદાર્થનું હું દહન કરું તો એ દહન પ્રક્રિયા તો આપશે જ. તો આ મને ખબર કેમ પડશે, તો જો છોકરાઓ તમારે શું કરવાનું છે,
તો કે ગરમ કરવા માટે થઈને પોર્સેલિન પીસ લેવાનું છે. પોર્સેલિન પીસ કાઉન્સમાં રકાબીનો ટુકડો, રકાબીનો ટુકડો. તો જ્યારે હું પોર્સેલિન પીસ ઉપર આ ભાઈબંધને ગરમ કરીશ છોકરાઓ, તો મને બે પ્રકારના જે છે અવલોકન મળશે. પોર્સેલિન પીસ ઉપર આપણે ગહન કરશું એટલે બે પ્રકારના અવલોકન મળે. કાં તો છોકરાઓ આની અંદર આવી કાળા રંગની જે છે એ જ્યોત મળે, કાળા ધુમાડાવાળી જ્યોત. જો છોકરાઓ અહીંયા શું લખશું આપણે? કાળા ધુમાડાવાળી જ્યોત મળે. ખરેખર આમ જોવા જઈએ ને તો આને મેસ કહેવાય. શું કહેવાય છોકરાઓ? આપણે આને મેસ તરીકે ઓળખાવીએ. કોઈ પણ ટાયર હોય, આપણે ટાયરને બાળી કેમ એમાંથી મેસ ઉડે, એમાં મેસ થઈ. આને છોકરાઓ કેમિસ્ટ્રીની ભાષામાં સૂટી ફ્લેમ કહેવાય. શું કહેવાય છોકરાઓ? સૂટી ફ્લેમ. અને અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો આ કેવી થઈ ગઈ છોકરાઓ? તો કે આ થઈ ગઈ સફેદ ધુમાડાવાળી જ્યોત. જો સફેદ ધુમાડાવાળી જ્યોત થઈ ગઈ છોકરાઓ. આ સફેદ ધુમાડાવાળી જ્યોત છે. આને કેમિસ્ટ્રીની ભાષામાં નોન શૂટી ફ્લેમ કહેવાય. તો હવે આપણે તારણ સમજાવવું પડશે. તો તારણ પહેલું આ કે તમે કોઈ પણ એરોમેટિક પદાર્થને ગરમ કરો તો એરોમેટિક પદાર્થની છોકરાઓ ખાસિયત શું હોય? એમની અંદર કાર્બન જેમ હાઇડ્રોજનનું પ્રમાણ 1:1 જેટલું અથવા આનાથી ઓછું આવેલું હોય. એટલે હવે હું આમાંથી CO2 અને પાણીની બાષ્પ બનાવવા જાઉં તો પ્રમાણ જે છે એ જળવાઈ શકતું નથી. એના કારણે છોકરાઓ આ CH નો ગુણોત્તર 1:1 અથવા એના કરતાં ઓછો હોય એ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગશે. રેડી? તો એરોમેટિક પદાર્થ માટે શું આવશે છોકરાઓ? કાળા ધુમાડાવાળી જ્યોત, ધુમાડાવાળી જ્યોત. અને બીજા નંબરની વાત કરીએ છોકરાઓ કે જે એલિફેટિક પદાર્થ છે, તો આવા એલિફેટિક પદાર્થ માટે શું થશે છોકરાઓ? તો એના માટે મળશે સફેદ ધુમાડાવાળી જ્યોત. જો છોકરાઓ આવી રીતે. હવે મારે આને ઓળખાણ આપવી હોય તો કે કોણ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે અને કોણ સફેદ ધુમાડાવાળા જ્યોતથી સળગે, તો માની લો કે હું એસિડનું ઉદાહરણ લઉં. બેન્ઝોઇક એસિડની વાત કરીએ છોકરાઓ તો બેન્ઝોઇક એસિડમાં જો એરોમેટિક ગુણધર્મ છે તો બેન્ઝોઇક એસિડ શેનાથી સળગશે છોકરાઓ? કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે છોકરાઓ. પણ જો હું એલિફેટિક પદાર્થ તરીકે સક્સિનિક એસિડની વાત કરું તો સક્સિનિક એસિડમાં મને બેન્ઝીન ચક્ર જોવા મળતું નથી. જો એમાં આપણને બેન્ઝીન ચક્ર જોવા મળતું નથી. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ ભાઈબંધની જો આપણે વાત કરીએ તો એ સફેદ ધુમાડાવાળા જ્યોતથી સળગશે. આનાથી આપણે એરોમેટિક અને એલિફેટિક એવા બે પ્રકારના ગુણધર્મની તપાસ કરી શકાય. હવે છોકરાઓ આવો નવો બીજો ગુણધર્મ છે જેનું નામ છે બેલ-સ્ટેઇન ટેસ્ટ. બેલ-સ્ટેઇન કસોટી. ખાસ કરીને છોકરાઓ આની જો વાત કરીએ તો આને બોલવામાં આવે છે તાંબાના તાર અથવા તો તાંબાની પતરી ઉપરની દહન કસોટી. બરાબર છે? બેલ-સ્ટેઇન ટેસ્ટ ક્યાં કરાય? તાંબાની હાજરીમાં કરાય. હવે અહીંયા શું કરવામાં આવે છે તો કે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તાંબાની પ્લેટ અથવા તાંબાના છોકરાઓ તાર ઉપર, તો જો આવું જોવા મળશે. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણને આ રીતનું જોવા મળશે કે ભાઈ હવે જો આપણે તાંબાની સપાટી ઉપર જોવા જઈએ તો જો અહીંયા બે પ્રકારના અવલોકન મળશે. કેટલા પ્રકારના અવલોકન મળશે છોકરાઓ? બે પ્રકારના અવલોકન. કે ભાઈ કાં તો તાંબાની પતરી ઉપર જ્યારે તમે આને ગરમ કરો છો તો એ લીલા રંગની જ્યોત આપે છે
અથવા તો છોકરાઓ લીલા રંગની જ્યોત મળતી નથી. કાં તો આપણને લીલા રંગની જ્યોત મળે અથવા લીલા રંગની જ્યોત મળતી નથી. જો છોકરાઓ આપણને લીલા રંગની જ્યોત જોવા મળે તો સમજવાનું છે હેલોજન અને યુરિયા જેવા પદાર્થ હાજર. જો આપણે વાત કરીએ છોકરાઓ તો આના ઉદાહરણ કયા કયા આવશે કે ભાઈ લીલા જ્યોતમાં, તો કે જો એમાં ક્લોરોફોર્મ આવી શકે, એમાં CCl4 આવી શકે, એમાં ક્લોરોબેન્ઝીન આવી શકે, અને આ બાજુની વાત કરીએ તો એમાં યુરિયા આવી શકે છોકરાઓ, અને થાયો યુરિયા આવી શકે. જો આ અપવાદવાળો ભાઈબંધ છે. યુરિયા અને થાયો યુરિયાની વાત કરીએ તો આપણને લીલા રંગની જ્યોતવાળી કસોટી આપે છે. બેલ સ્ટેઇન કસોટી આપણને આની અંદર પણ જોવા મળે છે. રેડી? ચાલો એક વખત નજર નાખો. ચાલો આ જો તો છોકરાઓ જે આપણે વાત કરી ને બેલ સ્ટેઇન કસોટીની જો આપણે ચર્ચા કરીએ છોકરાઓ તો અહીંયા આપણને આ વસ્તુ જોવા મળશે. બેલ સ્ટેઇન કસોટી ખાસ કરીને હેલોજન ઘટકો માટે ઉપયોગી છે. હેલોજનની વાત કરીએ તો આ બધા પ્રવાહી અવસ્થા ધરાવતા હોય છે. અને જો ઘન પદાર્થની વાત કરીએ તો અપવાદરૂપ રીતે ઘન પદાર્થમાં કોણ જોવા મળે છે? આ જોવા મળે છે. રેડી? અને જો એની કસોટી આવી રીતના થાય કે ગમે ત્યારે તમે હેલોજનવાળા ઘટકને ફ્લેમ ઉપર ગરમ કરો છો તો તમને ફ્લેમની ઉપરના ભાગે શું જોવા મળશે? તો કે ફ્લેમની ઉપરના ભાગે આવો લીલો રંગ જોવા મળશે. પછી હેલોજન આપેલા હોય અથવા તો યુરિયા અથવા તો કોણ આપેલું હોય છોકરાઓ? થાયો યુરિયા. તો આટલી કસોટીની આપણે વાત કરી તો આમાંથી મને એરોમેટિક અને એલિફેટિક છે કે નથી એની ખબર પડશે. હવે જુઓ છોકરાઓ, હવે આપણે વાત કરવાની થશે સંતૃપ્તતા અસંતૃપ્તતા કસોટી. ચાલો શું કહેવાનું છે છોકરાઓ આને આપણે? તો કે આને આપણે નામ આપવાનું છે સંતૃપ્તતા અસંતૃપ્તતા કસોટી. છોકરાઓ જો આવી રીતે જેને આપણે બેયર કસોટી કહેવાની છે. શું કહેવાનું છે? બેયર કસોટી. બેયર કસોટી કહીએ એટલે એમાં K-એમિનોફોરનો ઉપયોગ કરવાનો આવે. હવે આમાં શું કરવામાં આવે છે એ સમજીએ કે ભાઈ આપણને જે કાર્બનિક પદાર્થ આપેલો છે તો આ કાર્બનિક પદાર્થ દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવે છે કે નથી ધરાવતા એ નક્કી કરવામાં આવે. જો દ્વિબંધ ધરાવતા હોય તો એને અસંતૃપ્ત ઘટક તરીકે ઓળખવામાં આવશે. sp2 સંકરણવાળા ઘટકને શું બોલાય છોકરાઓ? તો કે sp2 સંકરણવાળા ઘટકને બોલવાનું છે આપણે અસંતૃપ્ત ઘટક. તો હવે છોકરાઓ આ સંતૃપ્ત અસંતૃપ્ત નક્કી કરવા માટે બે પ્રકારના ઘટકો હોય છે. એક હોય છે મંદ K-MnO4 નું દ્રાવણ, અને બીજું છોકરાઓ આપવામાં આવે છે આપણને બ્રોમિન જળ Br2 જળ આપવામાં આવશે. તો હવે આ કસોટી છોકરાઓ કઈ રીતે થાય એ હું તમને સમજાવું, પણ પહેલા અહીંયા આપણે સમજીએ કે ભાઈ મંદ K-MnO4 હોય તો એ આછો જાંબલી રંગ ધરાવે છે. આછો જાંબલીથી ગુલાબી રંગ. અને બ્રોમિન જળની વાત કરીએ છોકરાઓ તો બ્રોમિન જળ આછો નારંગી રંગ ધરાવે છે. તો હવે કેવું થતું હોય છે તો કે અહીંયા આપણે પોટેશિયમ પર મેંગેનેટને આધારે આકૃતિમાં સમજાયું છે કે અહીંયા છોકરાઓ તમારી પાસે શું આવેલું છે તો કે ભાઈ અહીંયા આપણો કાર્બનિક પદાર્થ આવેલો છે. જો એને કાર્બનિક પદાર્થ કાપ તરીકે ઓળખશું. આ કાર્બનિક પદાર્થમાં તમારે ઉપરની બાજુએથી જાંબલી રંગનો શું ઉમેરવાનો છે તો કે જાંબલી રંગનો K-MnO4 ઘટક ઉમેરવાનો છે. જો આપણા બંધારણની અંદર દ્વિબંધ આવેલા હશે
જો આપણા બંધારણની અંદર દ્વિબંધ આવેલા હશે તો આ KMnO4 દ્વિબંધ સાથે પ્રક્રિયા આપે છે અને એ જાંબલી રંગનું રૂપાંતરણ શેમાં થઈ જશે? આવા કથ્થઈ રંગમાં થઈ જશે. જો MnO2 ના બ્રાઉન કલરના જે છે એ અવક્ષેપ મળશે. પણ જો આપણા કાર્બનિક પદાર્થમાં દ્વિબંધ આવેલો નથી તો તમારો જાંબલી રંગ એમનો એમ પડ્યો રહેશે. જો KMnO4 નો જાંબલી રંગ એમનો એમ પડ્યો રહે છે. તો અહીંયા છોકરાઓ આપણે કહેવાનો મતલબ શું થયો કે જો તમે આ બંને પ્રકારના રંગ દૂર થાય છે તો દ્વિબંધ હાજર છે. તો દ્વિબંધ હાજર છે એવું કહેવાય. હવે તો કે હવે ભાઈબંધ કઈ રીતે ખબર પડશે? તો કે આને છે ને હું બે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવું. ચલો ઉદાહરણ નંબર 1 KMnO4. ચલો KMnO4 નું કેવું છોકરાઓ? મંદ દ્રાવણ લઈએ આપણે. કેવું લઈએ? મંદ દ્રાવણ લઈએ. હવે શું કરશું તો કે હવે આપણે ઉદાહરણ તરીકે સિન્નામિક એસિડ લઈએ. કયું ઉદાહરણ લેવું છે છોકરાઓ મારે? સિન્નામિક એસિડ. તો જો તમે છોકરાઓ સિન્નામિક એસિડની વાત કરો તો સિન્નામિક એસિડનું બંધારણ આવું હોય છે. બેન્ઝીન ચક્ર CH ડબલ બંધ CH COOH. મતલબ કે આ દ્વિબંધ ધરાવે છે. મતલબ કે આ દ્વિબંધ ધરાવે છે. હવે આ જે ઓલા દ્વિબંધ વાળા ઘટક હતા આપણે એની પ્રક્રિયા કોની સાથે કરવાની હતી છોકરાઓ? તો કે આપણે એની પ્રક્રિયા કરવાની હતી KMnO4 ના જલીય દ્રાવણ સાથે. એટલે કે આ દ્વિબંધને શું કરશે છોકરાઓ? તોડશે. અને દ્વિબંધને તોડશે ને એટલે અહીંયા ડાયોલ ફોર્મેશન થશે. છોકરાઓ શું થવાનું છે? તો કે અહીંયા ડાયોલ ફોર્મેશન થાય. જો આ જગ્યાએ હાઇડ્રોજન, આ જગ્યાએ OH, આ જગ્યાએ હાઇડ્રોજન, આ જગ્યાએ OH અને COOH પોતાની જગ્યાએ. તો પ્રક્રિયા દરમિયાન શું જોવા મળ્યું છોકરાઓ? તો કે ભાઈ પ્રક્રિયા દરમિયાન એવું જોવા મળ્યું કે અહીંયા વિસિનલ ડાયોલ બને છે. અને વિસિનલ ડાયોલ બને એટલે KMnO4 નો જાંબલી રંગ દૂર થાય છે. રેડી? ચાલો હવે તો કે હવે છોકરા આપણે ઉદાહરણ નંબર 2 સમજીએ. ઉદાહરણ નંબર 2 માં આપણે શું લેવું છે છોકરાઓ? બ્રોમિન જળ. ચલો Br2 જળની વાત કરીએ, નારંગી રંગના પદાર્થની. અહીંયા પણ આપણે ઉદાહરણ કોનું લેવું છે? તો કે ઉદાહરણ સિન્નામિક એસિડનું જ લેવું છે. જો એક જ ઉદાહરણમાં આપણે આ બંને પ્રક્રિયા સમજાવીએ. તો હવે અહીંયા દ્વિબંધને દૂર કરવાનું કામ કોણ કરશે? તો કે અહીંયા દ્વિબંધને દૂર કરવા માટે થઈને આપણે પ્રક્રિયા કરવા માટે બ્રોમિનનો ઉપયોગ કરશું. ચલો બ્રોમિન જળ એટલે અહીંથી દ્વિબંધને તોડશે અને તોડીને શું કરશે? તો કે બંને જગ્યાએ બ્રોમિન ગોઠવાઈ જશે. જો છોકરાઓ એક આ જગ્યાએ બ્રોમિન આવશે અને એક આ જગ્યાએ બ્રોમિન આવશે. જો COOH. તો આની વાત કરીએ તો આને શું બન્યું કહેવાય છોકરાઓ? આ બે બાજુ બાજુમાં બ્રોમિન આવીને શું કહેવાય? આને વિસિનલ હેલાઇડ બોલાય. જો આને શું બોલવામાં આવે છોકરાઓ? આને વિસિનલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. આ વિસિનલ હેલાઇડ બને છે એનો મતલબ એવો થયો કે આપણામાં દ્વિબંધ આવેલા હતા. કોણ આવેલું હતું? દ્વિબંધ આવેલા હતા. તો હવે છોકરાઓ આપણે જો આ ઓર્ગેનિક સમજાવ્યા પછી હવે અકાર્બનિક ઘટકોની વાત કરીએ. તો ભાઈબંધ અકાર્બનિક ઘટકોમાં શેને આધારે નક્કી કરવામાં આવશે? તો કે ભાઈ જે આ અકાર્બનિક ઘટકોની જો આપણે ટેસ્ટ કરવાની હોય તો એને છોકરાઓ આયન તરીકે દર્શાવવામાં આવે.
તો આ આયનની વાત કરવામાં આવે છોકરાઓ તો એના માટે આપણી પાસે બે પ્રકારની કસોટી છે. પહેલા નંબરની કસોટીને છોકરાઓ બોલવામાં આવે છે જ્યોત કસોટી. શું બોલવામાં આવે છે છોકરાઓ? જ્યોત કસોટી. જ્યોત કસોટીની વાત કરીએ છોકરાઓ તો જ્યોત કસોટી કઈ રીતે કરવામાં આવશે તો કે ભાઈ એના માટે જોવા જઈએ તો આપણે આવો પ્લેટિનમ અથવા નિક્રોમનો તાર લેવામાં આવે. એટલે પોતે કેવો થઈ ગયો છોકરાઓ? નિષ્ક્રિય. પોતે અહીંયા કંઈ કામ કરવાનો નથી, પોતે નિષ્ક્રિય થઈ ગયો. હવે તો કે હવે છોકરાઓ અહીંયા આપણી પાસે જે વોચ ગ્લાસ હોય એ વોચ ગ્લાસની અંદર અથવા તો ટેસ્ટ ટ્યુબની અંદર એક સરસ મજાનું આપણે દ્રાવણ તૈયાર કરશું, જેની અંદર આપણી પાસે છોકરાઓ આ ધાતુના આયન આવેલા હશે અને વત્તા એમાં શું નાખી દેવાનું છે? સાંદ્ર HCl ઉમેરી દેવાની છે અને એમાંથી છોકરાઓ અહીંયા એક પેસ્ટ અથવા દ્રાવણ તૈયાર કરવાનું છે. જો અહીંયા આપણે શું તૈયાર કર્યું છોકરાઓ? પેસ્ટ અથવા દ્રાવણ તૈયાર કરવાનું. હવે આપણી પાસે જે ઓલો પ્લેટિનમ તાર અથવા નિક્રોમનો તાર હતો ને એ આ પેસ્ટમાં બોળવાનો છે અને અહીંયા જે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ હોય કે નહીં ત્યાં રાખવાનો છે. આને ઓક્સિડેશન કરતા ફ્લેમ કહેવાય, ઓક્સિડેશન કરતા જ્યોત. તો હવે છોકરાઓ તમે આ જે ઓક્સિડેશન કરતા જ્યોત છે એની ઉપર રાખો એટલે અલગ અલગ પ્રકારના રંગ જોવા મળે અને એ છોકરાઓ રંગને આધારે આયન નક્કી કરવામાં આવે છે કે તમને સોડિયમ આપેલું છે, પોટેશિયમ આપેલું છે કે પછી આપણને આપેલું છે છોકરાઓ હેલોજન, આયોડિન. તો હવે આપણે આ બધા જ્યોત કસોટીની વાત કરીએ તો જ્યોત કસોટીમાં આ પ્રકારના આયોડિન નહીં અથવા હેલોજન પણ નહીં, ત્યાં આલ્કલી અથવા આલ્કલાઇન ધાતુ આપેલી હોય, બરોબર છે. આમની જો આપણે વાત કરીએ તો આનાથી આપણને શું ખબર પડશે તો કે ભાઈ આલ્કલી અથવા તો આલ્કાલાઇન ધાતુઓની પરખ થશે. જો આવી રીતે. હવે અમુક ઘટકો આપણને જ્યોત કસોટી દ્વારા નથી મળતા તો એમના માટે બીજી કસોટી કઈ હોય છે છોકરાઓ તો કે એને બોલવામાં આવે છે બોરેક્સ મણકા કસોટી. ચાલો એને શું બોલવામાં આવે છે છોકરાઓ? બોરેક્સ મણકા કસોટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બોરેક્સ મણકાની જો વાત કરીએ તો એકદમ સરસ. આપણે પહેલાં બોરેક્સનો પાવડર લેવાનો છે. શું લેવાનું છે છોકરાઓ? બોરેક્સનો પાવડર લેવાનો છે. Na2B4O7 × 10H2O. જ્યારે તમે બોરેક્સ પાવડરને પ્લેટિનમ વાયર અથવા નિક્રોમ તારની હાજરીમાં ગરમ કરશો ને છોકરાઓ, આ ભાઈબંધને જ્યારે ગરમ કરવામાં આવે છે એટલે તરત જ એમાંથી મણકો બને છે. જો આવો પારદર્શક મણકો બને છોકરાઓ. અહીંયા આપણે જોવા જઈએ તો આપણને શું જોવા મળશે? આને કહેવાય પારદર્શક બોરેક્સનો મણકો. રેડી? પારદર્શક બોરેક્સનો મણકો કહેવાય. જો આવી રીતના બનશે. અને હવે આવી જ રીતે આપણે જે પેસ્ટ બનાવી હતી ને છોકરાઓ, ધાતુ આયનની પેસ્ટ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. કોની સાથે? ધાતુ આયનની પેસ્ટ અથવા તો દ્રાવણ સાથે છોકરાઓ હવે આપણે આ પારદર્શક બોરેક્સ મણકાની પ્રક્રિયા કરાવશું એટલે આપણને આવી રીતે અલગ અલગ પ્રકારના જે છે એ રંગવાળા મણકા જોવા મળે. જાંબલી જોવા મળે, ઘેરો વાદળી તો કોબાલ્ટ હોય, લીલો જોવા મળે તો ક્રોમિયમ હોય, આ પ્રકારનો આછો પીળો જોવા મળે તો આયર્ન હોય, આછો ગુલાબી જોવા મળે તો મેંગેનીઝ હોય અને જો છોકરાઓ આપણને આવો ઘાટો કાળા રંગનો જોવા મળે તો એ કોણ હોય છોકરાઓ? તો કે એ આપણને આપવામાં આવેલો હોય નિકલ. તો અહીંયા છોકરાઓ શું ખબર પડી? કોબાલ્ટ, ક્રોમિયમ, Fe, Mn
અને નિકલ. તો જો આ મેં બે કસોટી છોકરાઓ આમ બાજુ રાખવા પાછળનું કારણ શું હતું? જ્યોત કસોટી કોના માટે વપરાય છે? જ્યોત કસોટી કઈ ધાતુ માટે વપરાય છે? આલ્કલી અથવા આલ્કલાઇન ધાતુ માટે. જ્યારે આપણે બોરેક્સ મણકા કસોટીની વાત કરીએ તો એ કોના માટે વાપરશું છોકરાઓ? સંક્રાંતિ ધાતુ આયનો માટે. જો છોકરાઓ કોના માટે વાપરવામાં આવે છે? સંક્રાંતિ ધાતુ આયન માટે થઈને આ બોરેક્સ મણકા કસોટી વાપરવામાં આવે છે. ખ્યાલ આવી જશે? તો જો આલ્કલી હોય તો ફ્લેમ ટેસ્ટ બોલવાનું છે, જ્યોત કસોટી, અને અહીંયા જો સંક્રાંતિ ધાતુ આયન આપેલા હોય તો બોરેક્સ મણકા કસોટી. રેડી? હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપેલા છે છોકરાઓ સામાન્ય ગ્રુપ આપેલું છે આપણને કે આપણા જે રેડિકલ્સ છે એને કઈ રીતે વિભાજિત કરવામાં આવે. પહેલો આપણને છોકરાઓ સમૂહ ગ્રુપ આપેલું છે 0. તો એની પ્રક્રિયા કઈ રીતે કરશું છોકરાઓ? તો કે જો NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરો, NH4 હશે તો આપણને અહીંયા એમોનિયા વાયુ છૂટો પડતો જોવા મળશે. કયો વાયુ છૂટો પડતો જોવા મળશે? એમોનિયા ગેસ છૂટો પડતો જોવા મળશે. હવે જો પ્રથમ સમૂહ આપેલો હોય છોકરાઓ તો મંદ HCl સાથે પ્રક્રિયા કરાવવાની. કોની સાથે? મંદ HCl સાથે. તો લેડ જોવા મળે એના ક્લોરાઇડ સ્વરૂપે. બીજાની વાત કરીએ તો આમાંથી તમારે H2S વાયુ પસાર કરવાનું છે. પહેલા HCl અને પછી કોણ આવશે છોકરાઓ? H2S વાયુ. તો કોપર અથવા આર્સેનિકના સલ્ફાઇડ ઘટકો જોવા મળે. કયા જોવા મળશે? સલ્ફાઇડ ઘટકો. ત્રીજા સમૂહની વાત કરીએ તો ત્રીજા સમૂહ માટે શું કરવાનું છે? તો કે ભાઈ NH4OH અને NH4Cl નાખવાના છે. અહીંયા છોકરાઓ એક વસ્તુ તમે નોટ ડાઉન કરજો કે Fe અથવા એલ્યુમિનિયમના આયન મળશે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે OH- તરીકે, પણ અહીંયા સમાન આયન અસર જોવા મળશે. અહીંની જો વાત કરીએ છોકરાઓ, અહીંયા પણ આપણને સમાન આયન અસર જોવા મળે છે. જ્યારે સરખા આયન આવતા હોય ને ત્યારે સમાન આયન અસર જોવા મળે. પછી શું કરવાનું છે? તો કે ભાઈ NH4OH હતું ને વધારે, એમાંથી H2S વાયુ પસાર કરવાનો છે. જો H2S જ્યારે આવશે ત્યારે આપણને સલ્ફાઇડ જોવા મળશે. અને એના પછી તમારે એમોનિયમ કાર્બોનેટ નાખવાનો છે. તો તમને કોના અવક્ષેપ મળ્યા હશે? તો કે કાર્બોનેટ ઘટકોના આપણને મળ્યા હશે. અને જો છેલ્લા ઘટકની વાત કરીએ, Mg+2ની વાત કરીએ તો અહીંયા હું લખી દઉં છું NaH2PO4ની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો મેગ્નેશિયમ એના ફોસ્ફેટ ઘટક સાથે હાજર જોવા મળે છે. પણ અહીંની જો વાત કરીએ તો અહીંયા બધા ઘટકો ભેગા હતા. આપણે જે દ્રાવ્ય ઘટકો છે એની વાત કરીએ તો એ આપણા માટે અગત્યના ઘટકો રહેશે કે ગમે ત્યારે આપણને દ્રાવ્ય ક્ષાર આપેલા હોય તો એની અંદર આપણે છોકરાઓ આ 3 ઘટકોની હાજરી સવિશેષ પ્રમાણમાં જોશું. પોટેશિયમ, સોડિયમ અને એમોનિયમ આયનની. કોની જોશું છોકરાઓ? આ 3 ઘટકોની હાજરી ખાસ કરીને જોશું. તો જો તમારે છોકરાઓ પોટેશિયમની હાજરી જોતી હોય તો પોટેશિયમ K+ની હાજરી જાણવા માટે શું કરવામાં આવે છે? સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું દ્રાવણ લેવામાં આવે છે. જો સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટનું દ્રાવણ, એનું આપણને અહીંયા અણુસૂત્ર પણ આપેલું છે Na3CO Na2 6 ટાઈમ. જો તમે પોટેશિયમની હાજરી જાણવા જશો તો અહીંયા આપણને પીળા અવક્ષેપ મળશે. કેવા અવક્ષેપ મળશે છોકરાઓ?
પીળા અવક્ષેપ. તમારી પાસે કસ્ટડીની અંદર પોટેશિયમની હાજરી છે અને એમાં તમે સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટ નાખો તો તરત જ પીળા અવક્ષેપ જોવા મળે. હવે છોકરાઓ મારે વાત કરવી છે સોડિયમની. જો આપણે છોકરાઓ Na+ ની વાત કરીએ તો એના માટેની પ્રક્રિયા કોની સાથે કરાવવામાં આવે છે? તો કે ભાઈ પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ. જો ભાઈ એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવશે? પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ સાથે. અને જો તમને અહીંયા સોડિયમ હાજર હશે તો સફેદ અવક્ષેપ મળશે. કેવા અવક્ષેપ મળશે છોકરાઓ? સફેદ અવક્ષેપ મળશે. અને જો છોકરાઓ આપણે NH4+ ની હાજરી જાણવી હોય તો એના માટે નેસ્લરનો પ્રક્રિયક વાપરવામાં આવશે. કોણ વાપરવામાં આવશે? નેસ્લરનો પ્રક્રિયક. એનું બંધારણ કેવું છે? K2HgI4. રેડી? ચાલો આવી રીતે. અને જો NH4+ હાજર હશે છોકરાઓ તો રાખોડી રંગના લાલાશ પડતા અવક્ષેપ જોવા મળશે. બરોબર છે? આમ જોવા જઈએ તો આપણને લાલ રંગના, આછા લાલ રંગના અહીંયા અવક્ષેપ જોવા મળે. આછા લાલ રંગના અવક્ષેપ જોવા મળે. તો આ છોકરાઓ અકાર્બનિક ઘટકોની આપણે વાત કરીએ તો આ અકાર્બનિક ઘટકો માટેની આટલી પરખ કસોટી હતી. કાર્બનિક અને અકાર્બનિકમાં આટલા મુદ્દાઓ આપણે જાણી શકાય. આમાંથી પ્રશ્નો આવવાની શક્યતા રહે.